આ છે ગીર સોમનાથ જિલ્લાનું ડોળાસા ગામ। આ ગામની આસપાસ આવેલી ખેતીની જમીનો સુધી પહોંચવા ખેડૂતોને દરરોજ જીવના જોખમે હાઈવે પાર કરવો પડી રહ્યો છે। ટ્રેક્ટર, બળદગાડા, ખેતીના સાધનો અને પાકની વસ્તુઓને લઈને અવરજવર દરમિયાન અકસ્માતનો ભય સતત સતાવતો રહે છે। ખેડૂતોનું કહેવું છે કે સ્પીડથી દોડતા વાહનો વચ્ચે રસ્તો ઓળંગવો એ રોજની મજબૂરી બની ગઈ। આ પ્રશ્ન કોઈ એક દિવસનો નથી। છેલ્લા ઘણા વર્ષોથી ગામના લોકો અને ખેડૂતો વારંવાર સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, જ્યાં લેખિત અરજીઓ, અધિકારીઓ સાથે મુલાકાતો અને વિવિધ સ્તરે રજૂઆતો છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। એટલું જ નહીં, રાજ્ય સરકારના સ્વાગતમ કાર્યક્રમ મારફતે મુખ્યમંત્રી સમક્ષ પણ આ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યો હતો। તેમ છતાં પણ આજ દિન સુધી સર્વિસ રોડના કામ અંગે કોઈ સ્પષ્ટ પ્રગતિ જોવા મળતી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। કારણ કે આ સમસ્યા રોડ કામ કરતી કંપનીઓની મનમાનીના કારણે ઉપસ્થિત થઈ છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। અહીંયા જે અમારી જમીન છે એમાં જે આ બાયપાસ રોડ બન્યો છે એ બાયપાસ રોડમાં સર્વિસ રોડ અધૂરો મૂકી દેવાને કારણે મારો રસ્તો સંપૂર્ણ બંધ થયેલ છે। બાયપાસ બન્યાને 2 વર્ષ ઉપરનો સમય વીત્યો, તેમ છતાં આજ તારીખ સુધીમાં આ લોકોએ જવાબ નથી દીધો અને બાયપાસ 2 કિલોમીટરનો હોવાને કારણે એમાં 500 મીટર આ લોકોએ સર્વિસ રોડ અધૂરો મૂકી દીધો। કોડીનાર તરફનો બંને બાજુ કર્યો છે, ઉના તરફનો સર્વિસ રોડ અધૂરો મૂકી દીધો, એને કારણે મારો રસ્તો થયેલ નથી। હવે એમાં આ લોકોએ મને અત્યારે આપણે ઊભા છે કામચલાઉ રસ્તો બનાવી દીધો અને એમ કહેવામાં આવ્યું કે સર્વિસ રોડ પૂરો કરશું એટલે તમારો રસ્તો કાયમી થઈ જશે, પણ આજ દિન સુધીમાં મને કોઈ જવાબ નથી આપ્યો। ડેપ્યુટી કલેક્ટર ઉનાને 1 વર્ષ સુધી રૂબરૂ તેમજ લેખિત અનેક વખત રજૂઆતો કરી। ત્યારબાદ મેં 8/6/24ના રોજ વેરાવળ નેશનલ ઓફિસને રૂબરૂ મળ્યો અને અરજી આપેલી, લેખિત આપેલું, અનેક વખત રજૂઆતો કરેલી, કોઈ જવાબ ન આપ્યો। ત્યારબાદ 25 એપ્રિલ 25થી મેં મુખ્યમંત્રી સ્વાગત નિવારણ કાર્યક્રમમાં જિલ્લામાં કલેક્ટર ઓફિસે 1 વર્ષ સુધી રજૂઆત કરી, તેમ છતાં પરિણામ ન આવ્યું। ત્યારબાદ હું મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગર ગયેલ અને એમણે હકારાત્મક જવાબ આપેલો, પણ અહીંયાથી કોઈ કાર્યવાહી કરેલ નથી। મારી માંગ એ છે કે જો આ 500 મીટર સર્વિસ રોડ પૂરો કરી દેવામાં આવે તો મારા રસ્તાનું કાયમી નિરાકરણ આવે। એનું કારણ છે કે જમીન સંપાદન સર્વિસ રોડની થયેલી છે, પણ આ લોકોએ સર્વિસ રોડ કર્યો નથી। સદભાવ કંપની જતી રહી અને કલથિયા કંપનીના આવવાથી આ બધા ફેરફારો એ લોકોએ કર્યા છે અને કોઈ વાત ધ્યાનમાં લેતા નથી। ડોળાસા ગામના ખેડૂતોનો સવાલ છે, જ્યારે બાયપાસના નિર્માણ થયો હતો ત્યારે તેની સાથે સર્વિસ રોડની પણ જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે તેનું કામ હજુ સુધી અધૂરું કેમ? શું ખેડૂતોની સુરક્ષા અને ગ્રામજનોની રોજિંદી મુશ્કેલીઓ જવાબદાર તંત્ર સુધી પહોંચી નથી? શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવામાં આવી રહી છે? ખેડૂતોનું કહેવું છે કે વિકાસ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સુવિધા આપે। માત્ર મુખ્ય માર્ગ બનાવી દેવાથી વિકાસ પૂર્ણ થતો નથી। જ્યાં રોજિંદી અવરજવર માટે જરૂરી સર્વિસ રોડ જ ન હોય ત્યાં ખેડૂતો માટે વિકાસ નહીં પરંતુ મુશ્કેલીઓનો નવો અધ્યાય શરૂ થાય છે। ત્યારે હવે ખેડૂતો આ મામલે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા। આ સમસ્યા સાહેબ 2.5 વર્ષથી છે। અમારો ડોળાસા ગામનો બાયપાસ 2.5 વર્ષથી ચાલુ થઈ ગયો અને આ 500 મીટરનો જે સર્વિસ રોડ બનાવવો જોઈએ ક્યાં કારણસર બંધ રહ્યો એ કંઈ અમને સમજાતું નથી। અને આ રોડની બંને સાઈડ જે ખેડૂતોની જમીનો આવેલી છે એને વાવવા આવવું હોય તો પણ મોટી મુશ્કેલી ઊભી થાય છે। એટલે અમે વાહન વ્યવહાર માર્ગ મંત્રીને પછી ફોર્ટેકના જે જવાબદાર અધિકારીઓ છે એને પણ અમે વિનંતી કરીએ કે આ સર્વિસ રોડ વહેલી તકે બને અને ખેડૂતોને સંતોષ થાય એવી અમારી લાગણી અને માગણી છે। અને આવનારા સમયમાં જો આ સર્વિસ રોડ નહીં બનાવવામાં આવે તો અમે ગામના ખેડૂતોને ભેગા કરીશું અને સત્યાગ્રહના માર્ગે અમે આંદોલન કરીશું। ડોળાસાના ગ્રામજનો અને ખેડૂતો હવે ઠાલા સરકારી આશ્વાસનોથી થાકી ગયા। તેમની એક જ માંગ છે કે વહેલી તકે સર્વિસ રોડનું નિર્માણ પૂર્ણ કરવામાં આવે,
જેથી ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ગામના તમામ લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. સ્થાનિકોની અપેક્ષા છે કે જવાબદાર વિભાગો હવે માત્ર ફાઇલો નહીં પરંતુ જમીન ઉપર કામ શરૂ કરે અને વર્ષોથી લટકેલા આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવે. ડોળાસાના લોકો આજે એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે: વિકાસના માર્ગ ઉપર દોડતું તંત્ર શું ગામડાના લોકોની પીડા સાંભળશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ કાર્યવાહી કરવામાં આવશે? બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.